નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી નગર ખેડૂત સમાજની વાર્ષિક સાધારણ સભા આજે સામરિયા મોરા ખાતે યોજાઈ હતી. આશાપુરી મંદિર ખાતે હોલમાં યોજાયેલી સભામાં ખેડૂત સમાજના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, હિસાબ કિતાબ, નવા સભ્યોની નોંધણી સહિત ખેડૂતોએ લાગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બારડોલી નગર ખેડૂત સમાજની વાર્ષિક સાધારણ સભા તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ સોમવારે સાંજે 4:30 કલાકે સામરિયા મોરા ખાતે આવેલ આશાપુરી મંદિર હોલ ખાતે યોજાઈ હતી. સભાની શરૂઆત શોકાદર્શક ઠરાવથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગત સભાના કાર્યવાહીનું વાંચન કરી તેને બહાલી આપવામાં આવી હતી. સભામાં તારીખ 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધીના સમયગાળાનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો અને હિસાબને મંજૂરી આપવા અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત બારડોલી નગર ખેડૂત સમાજના ખેડૂતોને આજીવન સભ્ય બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂત સમાજ દ્વારા આજ દિન સુધી કરવામાં આવેલા વિવિધ કામોની માહિતી સભ્ય સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને યોજના અંગે સભામાં માહિતી આપવામાં આવી હતી, જેથી ખેડૂતો સહકારી યોજનાનો યોગ્ય લાભ લઈ શકે અને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સભામાં પ્રમુખ સ્થાને રજૂ કરેલા વિવિધ કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કિરણ લાકડાવાળા બારડોલી નગર ખેડૂત સમાજ પ્રમુખ આજરોજ આશાપુરી માતા મંદિરના પટાંગણમાં બારડોલી નગર ખેડૂત સમાજની સામાન્ય સભા હતી. એમાં બારડોલી પ્રદેશના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. એમાં ખેડૂતોને લગતા પ્રશ્ન, ટીપીને લગતા પ્રશ્નો હોય, જીબીને લગતા પ્રશ્નો હોય, ખાતરને લગતા પ્રશ્નો હોય કે પાણીને લગતા પ્રશ્નો હોય કે મોટા ભેલાને લગતા પ્રશ્નો હોય, એ તમામની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં એને ચોક્કસ ફોરમ પર મોટી સંખ્યામાં ભેગા થઈને એની રજૂઆત કરવામાં આવશે અને કાયમી ધોરણે એનો નિકાલ થાય એના તમામ પ્રયત્નો કરવામાં આવશે. આવનારા દિવસોમાં આ સંગઠનમાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનોને પણ કારોબારી સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવશે અને હોદ્દેદારો તરીકે પણ નિયુક્ત કરીને ખૂબ મોટું પ્રમાણમાં સંખ્યા વધારીને સંગઠનને મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને ખૂબ મોટો પ્રશ્ન જ્યારે જીબીને લગતો હોય ત્યારે અમારી યોગ્ય રજૂઆતના લીધે એનું નિરાકરણ પણ થયું છે, પરંતુ કાયમી ધોરણે નિકાલ થાય અને કાયમી અમારા લગતા ખેડૂતોને લગતા પ્રશ્નોનું સુખદ નિકાલ આવે એના માટે અમે ચોક્કસ ફોરમ પર રજૂઆત કરીશું અને ગાંધીનગર સુધી પણ આ સંગઠન જશે અને એનો કાયમી નિકાલ થાય એના પ્રયત્નો અમે કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.